શાવલી ડેસર તાલુકામાં નિવૃત્ત કર્મચારીઓની એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સામાન્ય સભામાં જિલ્લા અને તાલુકાના અધ્યક્ષો એટલે કે પ્રમુખો સાથે તાલુકા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય વિશેષ ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા। શાવલી ડેસર તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ જિલ્લા અને તાલુકાના અધ્યક્ષ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા જિલ્લાના શાવલી સ્ટેશન રોડ પર સ્થિત રેખા નિકેતન ખાતે શાવલી ડેસર તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ નિર્મલસિંહ રાણાની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્ય કેતન ઇનામદાર, તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં 70 થી 80 વર્ષીય વયોવૃદ્ધ જે નિવૃત્ત કર્મચારીઓ છે તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું। સન્માન પત્રની સાથે શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું। તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન થતાં જ સન્માન પ્રાપ્ત શિક્ષક રાકેશભાઈ પરમાર અને ફિલિપભાઈ ખત્રીનું પણ બહુમાન કરવામાં આવ્યું। નિવૃત્ત કર્મચારી મંડળના અધ્યક્ષ સહિતના હોદ્દેદારોએ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સહિતના પ્રશ્નો એ જરૂરિયાત અંગે પ્રાસંગિક પ્રવચન પણ આપ્યું। સાથે જ આ પ્રસંગે નિવૃત્ત કર્મચારી મંડળના પ્રદેશ અધ્યક્ષ નિર્મલસિંહ રાણા, મહામંત્રી ચંદુભાઈ જોશી, ખજાનજી ચંદ્રસિંહ ઝાલા, આયોજક શાવલી ડેસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ભગવાનસિંહ, મહામંત્રી ધીરુભાઈ જાદવ સહિતના હોદ્દેદારો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। શાવલી ડેસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની આજરોજ સામાન્ય સભા યોજવામાં આવી। આ સામાન્ય સભામાં તાલુકાના ડેસર અને શાવલીના પેન્શનર ભાઈ અને બહેનો હાજર રહ્યા। પ્રમુખ સ્થાન તરીકે માનનીય શ્રી નિર્મલસિંહ રાણા સાહેબ અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ચંદુભાઈ જોશી, આજનું સભાનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે કર્યું અને નિવૃત્ત કર્મચારીઓના ઘણા પ્રશ્નો હતા જેની છણાવટ શ્રી ચંદુભાઈ જોશીએ કરી। આવનાર મિત્રોએ કંઈક ને કંઈક મંડળને દાન કરી અને પોતે વ્યવસ્થિત રીતે સેવા બજાવે એવો આશીર્વાદ આ લોકો તરફથી આપવામાં આવ્યા। લઉં છું।